નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ઐતિહાસિક અને પ્રાચીન મંદિર એટલે કે બાલા હનુમાન મંદિર જામનગર। ચાલો જાણીએ આપણે બાલા હનુમાન મંદિરનો ઇતિહાસ અને મહત્વ। સ્થાપના। બાલા હનુમાન મંદિરની સ્થાપના શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા 1963-64માં કરવામાં આવી હતી। અખંડ રામધૂન અહીં 1 ઓગસ્ટ 1964થી સતત 24 કલાક 7 દિવસ શ્રી રામ જય જય રામની અખંડ ધૂન ચાલી રહી છે। એ માટે આ મંદિરનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલ છે। આજે પણ ધૂન અવિરત ચાલે છે। સ્થાન। મંદિર જામનગર શહેરની રણમલ લાખોટા તળાવના દક્ષિણ પશ્ચિમ ભાગે આવેલ છે। તળાવના સુંદર દર્શન સાથે મંદિરની શાંતિપૂર્ણ ભક્તિભરી વાતાવરણ જીવંત અનુભવાય છે। મૂર્તિ અને પૂજાવિધિ। મંદિરમાં શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને પવનપુત્ર હનુમાનજીની મૂર્તિઓ બિરાજમાન છે। દૈનિક મંગળા આરતી, સાંજની આરતી તથા ભોજન આરતી થાય છે। વિશેષ મહત્વ। સ્થાનિક લોકોનું માનવું છે કે ભગવાન હનુમાનની કૃપાથી શહેર પર આફત ટળી રહી છે। તળાવ કિનારે સતત થતી ધૂનથી આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો।